એક્સપ્રેસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયની શરૂઆત। નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ થયો। દિલીપ વસાવાએ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આદિવાસી સમાજ માટે એક સાથે આવી શકે છે તેવા સંકેત આપ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેત્રંગના લાલ મટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો સંવિધાનને સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે। મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ વધશે તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે। વાલિયા ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવાએ એક મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા। તેવા સંજોગોમાં છોટુ વસાવા સાથે મહેશ વસાવા ફરીવાર એક મંચ ઉપર જોવા મળશે તેવું ચર્ચાએ જોર પકડ્યું છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। આજે નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જે ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે આ ભારત દેશનું જે બંધારણ છે, આ બંધારણ આ દેશના દરેક નાગરિકે વાંચવું જોઈએ, કેમ કે આમાં જે કાયદા અને કાનૂન છે એ જે દેશના લોકો છે એ લોકો માટે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે શિક્ષિત બનવું, કેવી રીતે સંઘર્ષ કરવો, એ જાતની જે તમામ વ્યવસ્થાઓ આ સંવિધાનની અંદર આપણા જે પૂર્વજો હતા એ પૂર્વજોએ ડૉક્ટર બાબા સાહેબ અને જે આ સંવિધાન બનાવવાના જે આપણા સભ્યો હતા 379 જેવા, એ દરેક સભ્યને આમાં યોગદાન છે। અને આ દેશે જે ડૉક્ટર બાબા સાહેબ પર ભરોસો રાખી ને આ સંવિધાન જ્યારે આપણા દેશના લોકોને સુપ્રીત કરવામાં આવ્યું, ત્યારે એમણે આ દેશના દરેક નાગરિક, એટલે કોઈ પણ સમાજનો નાગરિક હોય તો એમણે કીધું છે કે ભાઈ, તમે જે રીતના ગીતાનો અભ્યાસ કરો છો, રામાયણનો અભ્યાસ કરો છો, એવા જે ધાર્મિક પુસ્તકો છે એ ધાર્મિક પુસ્તકો વાંચીને લોકોને જે જ્ઞાન મળે છે, પણ આ સૌથી આપણા દેશનું જે સંવિધાન છે, આ બધા ગ્રંથો કરતાં ઉપરનો ગ્રંથ છે એ ભારત દેશનું સંવિધાન, જે આપણું જીવન બનાવે છે। આ ભારત દેશના દરેક નાગરિકને હક ને અધિકાર આપે છે। આજે હું એવું નથી કહેતો કે એકલા આદિવાસી લોકો આના હકદાર છે। હું આખા દેશના તમામ લોકોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી ને જે અહીંયા પત્રકાર ભાઈઓ આવ્યા છે એમના માધ્યમથી હું દેશના નાગરિકોને જણાવવા માગું છું કે આ સંવિધાન તમારું જીવન છે। સંવિધાનમાં દરેક સમાજ માટે કંઈ ને કંઈ પ્રાવધાન છે। આમાં કેવી રીતે જીવન જીવવું, તમારા હકને અધિકારો કેવી રીતે મેળવવા, તમે કેવી રીતે દેશમાં આગળ વધી શકો, વિદેશોમાં આગળ વધી શકો, એ જાતની તમામ વ્યવસ્થાઓ આ ગ્રંથમાં આપણું જે ભારતનું સંવિધાન છે એમાં તમામ વસ્તુ છે। દરેક નાગરિકોએ આ ઘરે ઘરે વાંચવું જોઈએ અને એને ઘરે રાખી ને આવનારી જે આપણી નવી પેઢી છે એ પેઢીને બી જ્ઞાન આપવું જોઈએ કે તમારે કેવી રીતના આગળ વધવું જોઈએ, આ પુસ્તકમાંથી કેવી રીતના તમારા અધિકારો મળશે, એ તમામ વસ્તુ આ પુસ્તકમાં જ્યારે છે, ત્યારે અમે આ દેશના રાજકીય માણસોને બી પૂછવા માંગીએ કે જ્યારે તમે કોઈ પ્રધાનમંત્રી બને છે, કોઈ મુખ્યમંત્રી બને છે, કોઈ આ સુપ્રીમ કોર્ટના મોટા જજો બને છે, તો હું એ લોકોને બી કહેવા માગું છું કે ત્યારે તમે લોકો આ સંવિધાનના શપથ લો છો। એ શપથમાં તમે કહો છો કે ભાઈ આ જે દેશનું સંવિધાન છે એ સંવિધાનમાં રહેલી વસ્તુ આ સમાજ લોકો માટે અમે કામ કરીશું। પણ તમે જોયું, દેશ આઝાદ થયા પછી બી આજે 77 વર્ષ થઈ ગયા। 77 વર્ષમાં આજે બી દેશમાં 90% લોકો ગરીબ છે। આજે હું તમને મનુવાદીની વાત કરું, આજે ગરીબી કેમ છે? લોકોને એવું લાગે કે એક બ્રાહ્મણ સમાજના લોકો જ
આના જવાબદાર છે. પણ હું એવું કહેવા માંગુ છું કે આ મનુવાદ એટલે જે આખા દેશમાં 10% લોકો છે એ આદિવાસીમાં પણ હોઈ શકે છે, મુસલમાન સમાજમાં બી હોઈ શકે છે, એસસી સમાજમાં પણ હોઈ શકે છે, ઓબીસી સમાજમાં પણ હોઈ શકે છે. અને આ દેશના જે પણ લોકો છે એ દરેકની અંદર 10% લોકો એ જાતના છે કે એમનું પોતાનું થવું જોઈએ. દેશના 90% લોકોનું વિચારતા નથી. એટલા માટે હું દેશના નાગરિકોને જણાવવા માંગુ છું કે તમને સંવિધાને રૂઢિગત જે પાવરો આપેલા છે, લોકોને તમે ચૂંટાયેલા માણસો પર જે ભરોસો રાખો છો એના કરતાં તમે આ સંવિધાન પર ભરોસો રાખો અને તમારા જે હકને અધિકાર છે એ હકને અધિકાર તમે મેળવતા થાવ. તમે કોઈ પણ આજે ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ કે એસપી ઓફિસે જાઓ કે કોઈ પણ દેશની ઓફિસમાં જાઓ તો તમે સંવિધાન વાંચ્યું હશે, આના કાયદા કાનૂન જાણ્યું હશે તો તમે પાછળ. મેં હમણાં સંવિધાનની વાત કરી, તમે કીધું કે વાલિયા અને ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે. આજે તમે જુઓ આખા દેશમાં જે પણ ટ્રાઇબલ વિસ્તાર છે, છત્તીસગઢ જુઓ, ઝારખંડ જુઓ, મણિપુર જુઓ, આસામ જુઓ, આજે ગુજરાતમાં જુઓ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ દેશના કોઈ પણ આદિવાસી જ્યાં રાજ્યો છે ત્યાં પ્રકૃતિએ સંપત્તિ એટલી મોટી પ્રમાણમાં આપેલી છે. અહીંયા કોલસો પણ છે, ડોલોમાઇટ પણ છે, પથ્થરની મોટી ખાણો પણ છે, મોટી મોટી નદીઓ આવેલી છે, સિલિકા સેન્ડ આવેલી છે, બીજી અન્ય ઘણી ધાતુઓ આવેલી છે. તો જ્યારે જ્યારે ટ્રાઇબલમાં આવી સમસ્યાઓ આવે છે કે આ લોકો કોલસો નથી એમ કરીને તે લોકોને વિસ્થાપનની વાત છે. આજે તમે જોયું થોડા દિવસ પહેલાં આપણા ભરૂચ જિલ્લામાં વાલિયા અને ઝઘડિયા તાલુકામાં જે લોક સુનાવણી રાખવામાં આવી હતી પર્યાવરણની, તો એ લોક સુનાવણીમાં જ્યારે આપણા કલેક્ટર શ્રી હાજર હતા, પોલ્યુશન બોર્ડના રાખોડિયા સાહેબ હાજર હતા, ત્યારે દરેક ગામના લોકોએ, દરેક નાગરિકો ત્યાં આવી અને સમાજના આગેવાનોએ જે સખતથી સખત વિરોધ નોંધાવ્યો છે પર્યાવરણનો. અમે નોંધાવ્યા છે, ઝાડ વતી પણ અમે નોંધાવ્યું છે. એ ઝાડ બોલી નથી શકતું, પણ માણસ જે ઓક્સિજન લઈને જીવે છે એ ઓક્સિજન આપણને ઝાડમાંથી મળે છે. એટલે કદી બી ઝાડો કાપવાની જોઈએ. જેવી રીતના વન્યજીવ પ્રાણીઓ છે, જેવી રીતના પાણી છે, એ ભૂગર્ભ જળ હોય કે નદીમાં વહેતું પાણી હોય, જે રીતના જે પરિસ્થિતિ છે આ દેશમાં અને આ દુનિયામાં દરેક માણસ, દરેક સજીવ સૃષ્ટિને જીવવાનો અધિકાર છે. આ કોઈનું એ નથી કે એને ઉજાગર કરી દેવું. આપણે કોઈ પણ એકલી માનવ જાતિને નુકસાન નથી, સમગ્ર જે પ્રાણી જીવ જંતુ છે, ઝાડ પાન છે, બધાને નુકસાન જે થવાનું છે. એટલા માટે અમે અને જે આગેવાનો હતા ને ગ્રામજનોએ સખત શબ્દોમાં વિરોધ કર્યો છે ને કીધું છે કોઈ પણ સંજોગોમાં કે આ જીએમડીસી જે આવે છે એ જીએમડીસીને એનજીટીની પરમિશન મળવી નહીં જોઈએ. એનું જે સર્ટિફિકેટ છે આ પર્યાવરણનું એ આપવું નહીં જોઈએ. જો એ આપવામાં આવશે તો આનાથી બી મોટા ઉગ્ર આંદોલનો થશે. એની જવાબદારી સરકારની રહેશે. હું સમગ્ર પ્રજાને કહેવા માંગુ છું, જે પણ નાગરિકો આ સાંભળતા હશે, આ મીડિયા દ્વારા સાંભળશે, એમને કહેવા માંગુ છું, ઉઠી જાઓ, જાગો. આ તમારા હક ને અધિકારની વાત છે. એટલા માટે મેં તમને કીધું, આજે નેત્રંગ ખાતે જે ભારત આદિવાસી સંવિધાન સેનાની જે ઓફિસ ચાલુ કરવામાં આવી છે ને સંવિધાનની જે વાત કરવામાં આવી છે, એ સંવિધાને આપણને હકને અધિકાર આપ્યા છે. એટલા માટે કહીએ કે તમે બધા બોલી શકો, તમે પોતાના હકને અધિકાર માગી શકો. એટલા માટે હું કહેવા માંગુ છું કે આવી જે કોલસાની ખાણો આવવાની છે, આપણા લોકોને જે વિસ્થાપિત કરવાના છે, આ આદિવાસીની એકલી વાત નથી, દરેક સમાજના લોકો એમાં વિસ્થાપિત થશે. એટલે દરેક સમાજોએ સાથે મળીને આંદોલનો કરવા પડશે, એકબીજાને બચાવવું પડશે. આપણા લીધે આ ઝાડપાનને બી બચાવવું પડશે, આ પ્રાણી જીવ છે એને પણ બચાવવું પડશે. આ પાણીના લીધે આપણું જીવન ચાલે છે, એ પાણીને પણ બચાવવું પડશે. એટલે હું કહું છું કે આ કંઈ એકલો વાલિયાનો પ્રશ્ન નથી, આ કંઈ એકલો ઝઘડિયાનો પ્રશ્ન નથી. હમણાં તમે થોડાક દિવસમાં જુઓ, નસવાડી તાલુકામાં પણ 10 ગામના લોકોએ માનનીય કલેક્ટર શ્રીને
એસપી સાહેબને, લોકસભાના આપણા સભ્ય ને વિધાનસભાના સભ્ય આપણા ધારાસભ્યોને પણ ગ્રામજનોએ આવવા નથી દીધા. એટલે હું કહું છું કે તમારો જો હક તમે જાણતા હશો, આ સંવિધાને તમને જે પાવર આપ્યો છે, જે હકને અધિકારો આપ્યા છે, એને આપણે ઓળખવાની જરૂર છે. એ આપણા માટે છે. એટલે આપણે બધાએ આવા જે પ્રોજેક્ટો આવે, આ સરકારો તે મૂકી બેરી આંધળી છે. એટલે હું તમને કહું છું કે આ સરકાર એવું માને છે કે આ પબ્લિકને અમે ચલાવ્યો છે, પણ આ સમાજને પબ્લિકને અમે કહેવા માંગીએ છીએ કે જે આપણે એક એક રૂપિયો ટેક્સ ભરીએ છીએ, એક એક પૈસો ટેક્સ ભરીએ છીએ, એ પૈસાની જે સરકારની તિજોરીઓ ભરાય છે, એ તિજોરીમાંથી આપણા ડેવલપ કરવામાં આવે છે. રોડ હોય, રસ્તા હોય, સ્કૂલો હોય, મોટી બિલ્ડિંગ હોય. પણ તમે જુઓ, આજે પણ દેશ આઝાદ થયા પછી સમગ્ર ગુજરાતની વાત કરું, આજે 6 કરોડની વસ્તી છે, તોય છતાં ખાસ કરીને તમારા તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં એ મુદ્દાને તમે કઈ રીતે આગળ વધાવી શકશો? મેં હમણાં સંવિધાનની વાત કરી. તમે કીધું કે વાલિયા અને ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે. આજે તમે જુઓ, આખા દેશમાં જે પણ ટ્રાઇબલ વિસ્તાર છે, છત્તીસગઢ જુઓ, ઝારખંડ જુઓ, મણિપુર જુઓ, આસામ જુઓ, આજે ગુજરાતમાં જુઓ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ દેશના કોઈ પણ આદિવાસી જ્યાં રાજ્યો છે ત્યાં પ્રકૃતિએ સંપત્તિ એટલી મોટી પ્રમાણમાં આપેલી છે. અહીંયા કોલસો પણ છે, ડોલોમાઇટ પણ છે, પથ્થરની મોટી ખાણો પણ છે, મોટી મોટી નદીઓ આવેલી છે, સિલિકા સેન્ડ આવેલી છે, બીજી અન્ય ઘણી ધાતુઓ આવેલી છે. તો જ્યારે જ્યારે ટ્રાઇબલમાં આવી સમસ્યાઓ આવે છે કે આ લોકો કોલસો નથી એમ કરીને તે લોકોને વિસ્થાપનની વાત છે. આજે તમે જોયું, થોડા દિવસ પહેલાં આપણા ભરૂચ જિલ્લામાં વાલિયા અને ઝઘડિયા તાલુકામાં જે લોક સુનાવણી રાખવામાં આવી હતી પર્યાવરણની, તો એ લોક સુનાવણીમાં જ્યારે આપણા કલેક્ટર શ્રી હાજર હતા, પોલ્યુશન બોર્ડના રાખોડિયા સાહેબ હાજર હતા, ત્યારે દરેક ગામના લોકોએ, દરેક નાગરિકો ત્યાં આવી અને સમાજના આગેવાનોએ જે સખતથી સખત વિરોધ નોંધાવ્યો છે પર્યાવરણનો. આ અમે નોંધાવ્યા છે, ઝાડ વતી પણ અમે નોંધાવ્યું છે. એ ઝાડ બોલી નથી શકતું, પણ માણસ જે ઓક્સિજન લઈને જીવે છે એ ઓક્સિજન આપણને ઝાડમાંથી મળે છે. એટલે કદી બી ઝાડો કાપવાની જોઈએ. જેવી રીતના વન્ય જીવ પ્રાણીઓ છે, જેવી રીતના પાણી છે, એ ભૂગર્ભ જળ હોય કે નદીમાં વહેતું પાણી હોય, જે રીતના જે પરિસ્થિતિ છે આ દેશમાં અને આ દુનિયામાં દરેક માણસ, દરેક સજીવ સૃષ્ટિને જીવવાનો અધિકાર છે. આ કોઈનું એ નથી કે એને ઉજાગર કરી દેવું. આપણે કોઈ પણ એકલી માનવ જાતિને નુકસાન નથી, સમગ્ર જે પ્રાણી જીવ જંતુ છે, ઝાડ પાન છે, બધાને નુકસાન જે થવાનું છે. એટલા માટે અમે અને જે આગેવાનો હતા ને ગ્રામજનોએ સખત શબ્દોમાં વિરોધ કર્યો છે ને કીધું છે કોઈ પણ સંજોગોમાં કે આ જીએમડીસી જે આવે છે એ જીએમડીસીને એનજીટીની પરમિશન મળવી નહીં જોઈએ. એનું જે સર્ટિફિકેટ છે આ પર્યાવરણનું એ આપવું નહીં જોઈએ. જો એ આપવામાં આવશે તો આનાથી બી મોટા ઉગ્ર આંદોલનો થશે. એની જવાબદારી આ સરકારની રહેશે. હું સમગ્ર પ્રજાને કહેવા માંગુ છું, જે પણ નાગરિકો આ સાંભળતા હશે, આ મીડિયા દ્વારા સાંભળશે, એમને કહેવા માંગુ છું, ઉઠી જાઓ, જાગો. આ તમારા હક ને અધિકારની વાત છે. એટલા માટે મેં તમને કીધું, આજે નેત્રંગ ખાતે જે ભારત આદિવાસી સંવિધાન સેનાની જે ઓફિસ ચાલુ કરવામાં આવી છે ને સંવિધાનની જે વાત કરવામાં આવી છે, એ સંવિધાને આપણને હકને અધિકાર આપ્યા છે. એટલા માટે કહીએ કે તમે બધા બોલી શકો, તમે પોતાના હકને અધિકાર માગી શકો. એટલા માટે હું કહેવા માંગુ છું કે આવી જે કોલસાની ખાણો આવવાની છે, આપણા લોકોને જે વિસ્થાપિત કરવાના છે, આ આદિવાસીની એકલી વાત નથી, દરેક સમાજના લોકો એમાં વિસ્થાપિત થશે. એટલે દરેક સમાજોએ સાથે મળીને આંદોલનો કરવા પડશે, એકબીજાને બચાવવું પડશે. આપણા લીધે આ ઝાડપાનને બી બચાવવું પડશે, આ પ્રાણી જીવ છે એને પણ બચાવવું પડશે. આ પાણીના લીધે આપણું જીવન ચાલે છે, એ પાણીને પણ બચાવવું પડશે. એટલે હું કહું છું કે આ કંઈ એકલો વાલિયાનો પ્રશ્ન નથી, આ કંઈ એકલો ઝઘડિયાનો પ્રશ્ન નથી. હમણાં તમે થોડાક દિવસમાં જુઓ, નસવાડી તાલુકામાં પણ
10 ગામના લોકોએ માનનીય કલેક્ટર શ્રીને, એસપી સાહેબને, લોકસભાના આપણા સભ્ય ને વિધાનસભાના સભ્ય આપણા ધારાસભ્યોને પણ ગ્રામજનોએ આવવા નથી દીધા. એટલે હું કહું છું કે તમારો જો હક તમે જાણતા હશો, આ સંવિધાને તમને જે પાવર આપ્યો છે, જે હકને અધિકારો આપ્યા છે, એને આપણે ઓળખવાની જરૂર છે. એ આપણા માટે છે. એટલે આપણે બધાએ આવા જે પ્રોજેક્ટો આવે, આ સરકારો તે મૂકી બેરી આંધળી છે. એટલે હું તમને કહું છું કે આ સરકાર એવું માને છે કે આ પબ્લિકને અમે ચલાવ્યો છે, પણ આ સમાજને પબ્લિકને અમે કહેવા માંગીએ છીએ કે જે આપણે એક એક રૂપિયો ટેક્સ ભરીએ છીએ, એક એક પૈસો ટેક્સ ભરીએ છીએ, એ પૈસાની જે સરકારની તિજોરીઓ ભરાય છે, એ તિજોરીમાંથી આપણા ડેવલપ કરવામાં આવે છે. રોડ હોય, રસ્તા હોય, સ્કૂલો હોય, મોટી બિલ્ડિંગ હોય. પણ તમે જુઓ, આજે પણ દેશ આઝાદ થયા પછી સમગ્ર ગુજરાતની વાત કરું, આજે 6 કરોડની વસ્તી છે, તોય છતાં મારે આ મીડિયાના માધ્યમથી જણાવું કે આ ગુજરાત રાજ્ય છે. ગુજરાતમાં આદિવાસીઓ માટે 27 સીટો અનામત છે. આજે તમે જુઓ, 27 ધારાસભ્યો છે અમારા, 4 સાંસદ સભ્યો છે અમારા. તો એ લોકોએ એક મંચ પર આવવું જોઈએ અને આ સમાજના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાંચા આપવા જોઈએ. આ જે લોકો છે, બધા આગેવાનો, એ એવું સમજે છે કે પોતાનું રાજકારણ ચલાવવા માટે ટિકિટ નહીં મળે એમ કરીને આ સમાજને જે નુકસાન કરી રહેલા છે, એ નુકસાન નહીં થવું જોઈએ. આ સમાજ અશિક્ષિત છે. જ્યારે શિક્ષણ મળ્યું ત્યારે સરકારી નોકરી નથી, ત્યારે આ બધું પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આપને જણાવું છું કે ટૂંક જ સમયમાં તમે જુઓ કે 1 વર્ષ પહેલાં મહેશભાઈ બીજેપીમાં ગયા હતા, પણ જે એમના વિચારો હતા, જે છોટુભાઈ સાહેબે જે વિચારો આપ્યા હતા એમને, આજે દેશમાં આજે બંધારણને બાબા સાહેબે લખ્યું, પણ જો કોઈ ઉજાગર કર્યું હોય, માનનીય આપણા લોકલાડીલા અમારા જે આદિવાસી મસીહા ગણાય છોટુભાઈ વસાવા, એમણે આખા દેશને મેસેજ આપ્યો કે આ સંવિધાન ખોલો, તેમાં તમારો હકને અધિકાર રહેલો છે. એટલા માટે જે વિચારો એમણે જે આ સમાજને અને જે પરિવારને આપ્યો છે, તો એ પરિવારે વિચારવાની જરૂર હતી, મહેશભાઈએ વિચારવાની જરૂર હતી કે જે પાર્ટીઓ જે ગરીબ લોકોનું શોષણ કરે છે, હું એવું નથી કહેવા માંગતો કે એટલા આદિવાસીનું શોષણ કરે છે, દરેક સમાજનું શોષણ થાય છે. આજે 90% સમાજો શોષણની એમાં છે. એટલા માટે હું કહેવા માગું છું, એમણે જે રાજીનામું આપી દીધું એ ઉચિત જ છે. કેમ કે એકબીજાના વિચારો આપણે નહીં થાય, મળી ન શકે, એટલા માટે એમણે રાજીનામું આપીને હવે એમના વિચારો આગળ શું હશે એ બેસીને નક્કી કરશે. અમારી ફરજ છે. આજે મારા ફાધર 60 વર્ષથી આ અન્યાય સામે લડી રહ્યા, આ સંવિધાનને ઉજાગર કર્યું. આજે ઉમરગામથી અંબાજી એમણે સંવિધાનની રેલી કાઢવી પડી અને ગામડે ગામડે જઈને એમણે સંવિધાન સમજાવ્યું. આ સંવિધાનમાં આપણા હક અને અધિકાર શું છે, જે અનુસૂચિ 5 શું છે, અમારા જે આદિવાસીઓ માટે જે અનુચ્છેદ બનાવવામાં આવેલા છે 244(1), 13(3)(ક), 13(1), આમ જે અમને વિશેષ પાવરો આપવામાં આવ્યા છે, એ પાવરોના લીધે આજે અમે લોકો બોલી શકીએ છીએ. આ સમાજના દરેક જે નેતાગણો છે, જે કંઈ સમાજની સેવા કરતા હોય, નાના મોટા સંગઠનો હોય, એ લોકો આજે જે સંવિધાનની વાત કરે છે, એ માનનીય છોટુભાઈ વસાવા સાહેબે જે આ ઉજાગર કર્યું સંવિધાનને, એના લીધે આખા દેશમાં આજે તમે જુઓ 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટના દિવસે સંવિધાનને લઈ અને એનો રથ આખા એમાં ફેરવવામાં આવે છે. એટલે લોકોને ઉજાગર કરવામાં, એટલા માટે મેં આજે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે કીધું કે સર્વોપરી આ સંવિધાન છે. સંવિધાન હશે તો તમારા હકને અધિકાર પણ મળશે, તમારું જીવન પણ એમાં બનશે. એટલા માટે કહેવા માગું છું કે જે વિચારધારા છે, એ વિચારધારાના લીધે મહેશભાઈ ત્યાં સેટ નહીં થયા. એટલા માટે એમણે રાજીનામું આપીને ફરી પાછા સમાજમાં આવશે એવી અમને આશા છે. એ બાકીની જે આગળની વાત હોય એ એમના વિચારો હશે. બાકી અમે તો એવું જ માનીએ છીએ કે જે માણસ વિચારો લઈને ગયા હોય એ વિચારોથી કદી ભટકી નહીં શકે અને આ સમાજને એ ચોક્કસ
પાછા મદદ આપશે એવી મારી લાગણી છે.